શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ. ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે. શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે. ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે. બંને અભિન્ન બને છે. બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે. ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે. એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે. સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામસ્મરણ ચાલુ જ રાખવું જોઈએ. આપણે ભગવાનના નામ સ્મરણરૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે. તે શંકારહિત વાત છે. અંતે મુક્તિ મહાપદ સાર. આ વિચારો ડિસેમ્બર મહિનાના 31 પ્રવચનોમાં સમજાવેલ છે. આજે 19 ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે વેદાંત એ રોજના આચરણમાં આવવું જોઈએ. ભગવાનની ઉપાસના કરનારા જે ઋષિઓ હતા તેનું મન એક એવી અવસ્થામાં રહેતું હતું કે તેમાં પરમાત્મા જ સર્વ કાંઈ કરી રહ્યા છે એ ભાવના સ્પષ્ટપણે પ્રગટ થતી હતી. ભગવાનની સાથે એકરૂપ થઈ ગયાની જ તે અવસ્થા છે. ઋષિઓનું હું પણ નષ્ટ થઈ ગયું હોવાથી હું કરું છું, હું બોલું છું, હું કાવ્ય રચું છું એવી ભાવના જ જ્યાં નહીં હોતા, પરમાત્મા કરે છે, પરમાત્મા બોલે છે, પરમાત્મા મંત્ર રચે છે એવો સ્પષ્ટ અને ખરો અનુભવ તેઓને આવતો હતો. એવી ઉચ્ચ અવસ્થામાં ઋષિઓના મુખમાંથી વેદ મંત્રો બહાર પડેલા હોય ને તે માનવની કૃતિ નથી. વેદ એ ખરેખર અપૌરુષેય જ છે. ઘરના છાપરા તળે જે પ્રમાણે નાની નાની ખીલીઓ આવી જાય છે તે પ્રમાણે વેદાંતમાં સર્વ શાસ્ત્રો આવી જાય છે. વેદાંતની વાતો કે જ્ઞાન એ પકવાનના જ્ઞાન જેવું છે. જે માણસ વેદાંતનો ખાલી અભ્યાસ જ કરે છે તેને તેમાંથી બહુ ફાયદો થતો નથી. વેદાંત તો રોજના આચરણમાં આવવું જોઈએ.
ખરું કહીએ તો વિદ્વાન લોકોએ વેદાંતને અત્યંત કઠિન બનાવીને જગતને ખાલી જ ફસાવી રાખ્યું છે. પછી સામાન્ય માણસને થાય છે કે અરે, એ વેદાંત કંઈ આપણા માટે નથી. વાસ્તવિકતામાં વેદાંત એ બધાને માટે છે, મનુષ્ય માત્રને માટે છે. વેદાંત સિવાય મનુષ્ય જીવી જ શકે નહીં. આપણા સંકુચિત મનને વિશાળ કરવું, આપણે સ્વાર્થી છીએ તે નિસ્વાર્થી બનવું, એ જ વેદાંતનો ખરો મર્મ છે. સૂક્ષ્મ વાસના દેહની મદદથી જળ બને એ વ્યવહારનું સ્વરૂપ છે. એથી ઉલટું ભગવાન એ અત્યંત સૂક્ષ્મ હોવાથી તેમની પ્રાપ્તિ કરી લેવી એટલે કે જડમાંથી સૂક્ષ્મમાં જવાનું છે. તો ભગવાનનું નામ એ પણ જળમાંથી સૂક્ષ્મમાં લઈ જનારું હોવું જોઈએ. જળ દેહની સાથે સંબંધ ધરાવતું અને સૂક્ષ્મ સાથે સજ્જડ ચીટકેલું એવું કોઈ સાધન હોય તો તે એક નામ જ છે. જે નામમાં રહ્યો તેનો વાસના ક્ષય થયો. પુષ્કળ વેળા ઉત્તમ અધિકારી જીવ નાની સી વાસનાને લઈને અટવાઈ પડે છે. પછી તે અધ્યાત્મ દ્રષ્ટિએ ઉચ્ચ એવા કુળમાં જન્મ લે છે. ત્યાં તેમની વાસના તૃપ્ત થવાને વાર લાગતી નથી. એટલે નાનપણમાં જ તે દુનિયા છોડી જાય છે. તેમના મૃત્યુનું દુઃખ કરવું એ બરાબર નથી. વાસના એ બીજા કોઈ પણ ઉપાયથી તૃપ્ત થાય એવી નથી. પણ આપણે જ્યારે ભગવાન પાસે વાસ કરીએ છીએ ત્યારે જ વાસના નષ્ટ થાય છે. વાસના નષ્ટ થઈ કે બુદ્ધિ ભગવત સ્વરૂપ જ બને છે. જ્યાં વાસના નાશ પામી ત્યાં જ ભગવાનની કૃપા થઈ. પ્રત્યેક વેદ મંત્રના આરંભમાં હરિઓમ હોય છે. તે નામ જ છે. અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ.